કાપોદ્રા સર્વેલન્સ ટીમની ઝડપી કાર્યવાહી। દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપાયા। સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મહિલા સામે દુષ્કર્મ, જીવલેણ હુમલો અને હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને કાપોદ્રા સર્વેલન્સ ટીમે માત્ર કેટલાક કલાકોમાં ઝડપી લઈને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। પ્રાપ્ત વિગતો મુજબ પીડિતાની તેના પતિ અને તેના સાથીઓ દ્વારા શંકાના આધારે અત્યંત બેરહેમીથી મારી બળાત્કાર અને આરોપીઓએ તેને ઘરમાંથી ઉંચકી રૂમમાં લઈ જઈ બળજબરી કરી હતી। પછી તેને તાપી નદી કિનારે લઈ જઈ દોરડા વડે હાથ પગ બાંધી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો। હુમલામાં તેણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। આ બનાવને પગલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી। આરોપીઓની શોધ માટે પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને માનવ સ્ત્રોતની મદદથી કામ કરતા ચોક્કસ લોકેશનના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ ગુનાના ગુનેગારોને ઝડપી પાડવામાં તપાસ અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ફરિયાદી પીડિતાને ન્યાય મળે તે માટે સુરત સિટી પોલીસ દ્વારા ઝડપભેર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।